નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 8 ગણિતની અંદર ચેપ્ટર નંબર 9 માપનની અંદર સ્વાધ્યાય 9.2 ના બીજા દાખલાનો અભ્યાસ કરવાનો છે, જેની અંદર આપણને સંખ્યા આપેલી છે કે 80 સેન્ટીમીટર, 48 સેન્ટીમીટર અને 24 સેન્ટીમીટર, બરાબર. આ માપ ધરાવતી એક સુટકેસને તાડપત્રીના કપડાથી આપણે ઢાંકવાની છે, એટલે કવર બનાવવાનું છે. એક સુટકેસ છે, બરાબર. એનું આપણને પૃષ્ઠફળ નથી આપ્યું, આપણને શું આપ્યું છે? લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપેલી છે, અને સુટકેસને ઢાંકવા માટે એક તાડપત્રીનું આપણે કવર બનાવવાનું થાય છે. તો આવી 100 સુટકેસ ઢાંકવા માટે 96 સેન્ટીમીટર પહોળાઈ ધરાવતી તાડપત્રીના કેટલા મીટર કાપડની જરૂર પડશે, બરાબર. આવી કેટલી સુટકેસ? 100 સુટકેસ, બરાબર. અને કાપડની લંબાઈ આપણને આપેલી છે 96 સેન્ટીમીટર પહોળાઈ ધરાવતા તાડપત્રીની કેટલા મીટર કાપડની જરૂર પડશે. ચાલો તો દાખલો ગણવાની શરૂઆત કરીએ. ચાલો તો સૌ પ્રથમ આપણને શું આપ્યું છે? લંબાઈ કેટલી છે સુટકેસની? 80 સેન્ટીમીટર. ત્યારબાદ પહોળાઈ કેટલી આપી છે? 48 સેન્ટીમીટર. ત્યારબાદ ઊંચાઈ કેટલી આપી છે? 24 સેન્ટીમીટર. તો એક સુટકેસ, બરાબર, એક સુટકેસનું પૃષ્ઠફળ, ચલો, એક સુટકેસનું પૃષ્ઠફળ બરાબર શું થાય? તો આપણી પાસે સૂત્ર છે, જુઓ. આ જે છે ને માપ અપીરા પરથી આપણને ખબર પડે સુટકેસનો આકાર કેવો હશે, તો લંબઘન હશે. તો લંબઘનનું સૂત્ર 2 કૌંસમાં L ગુણ્યા B વત્તા B ગુણ્યા H વત્તા H ગુણ્યા L. ચાલો તો 2 અહીં મૂકી દઈએ એમને એમ. લંબાઈ કેટલી આપી છે? 80. 80 ગુણ્યા શું થશે? 48 વત્તા 48 ગુણ્યા H. H કેટલું છે? 24 છે. વત્તા લંબાઈ 24 ગુણ્યા L. L કેટલી છે? 80 છે. તો અહીંયા શું આવશે? 80 આવશે. રેડી? ચાલો તો હવે આપણે ગુણાકાર કરીએ. 48 ગુણ્યા 80 કરો, 3840. કેટલા થશે? 3840 વત્તા, ચાલો, 48 ગુણ્યા 24 કરો, 1152. કેટલા થશે? 1152. અને 24 ગુણ્યા 80 1920. કેટલા થશે? 1920. અને આ બધાનો શું કરવાનો છે? સરવાળો. ચાલો કરો જોઈએ. સરવાળો કેટલો થશે? 3840, 1152 ને 1920. તો 6912. કેટલો સરવાળો થાય છે? 6912. આ શું થશે ભાઈ? તો સરવાળો થશે. અને 2 ગુણ્યા 6912 કરો, 13824. કેટલા થશે? 13824 સેન્ટીમીટરનો વર્ગ. આપણને શું મળ્યું? એક સુટકેસનું પૃષ્ઠફળ. શું મળ્યું? એક સુટકેસનું પૃષ્ઠફળ. હવે આવી કેટલી સુટકેસ છે? 100 સુટકેસ છે. તો માટે 100 સુટકેસના પૃષ્ઠફળ બરાબર કેટલા થશે? તો 100 ગુણ્યા કેટલા છે? 13824. તો 13824 કેટલા થશે? તો 13824 એમના એમ અને પાછળ 2 શૂન્ય સેન્ટીમીટરનો વર્ગ. આ શું મળી ગયું? 100 સુટકેસનું આપણને પૃષ્ઠફળ. તો હવે જુઓ, આપણે શું કરવાનું છે? કેટલું કાપડ લેવાનું છે? 1. તો 1 મીટર કાપડનું પૃષ્ઠફળ બરાબર શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચાલો, લંબાઈ કેટલી લેવાની છે? 1 મીટર. એટલે શું થશે? 100 સેન્ટીમીટર. કેમ 100 સેન્ટીમીટર મેં કીધું? કારણ કે અહીંયા માપ શેનામાં આપ્યા છે? સેન્ટીમીટરમાં. 96 પણ સેન્ટીમીટરમાં છે એટલા માટે. અને પહોળાઈ કેટલી છે? 96. ચાલો તો કેટલી થશે? 9600, બરાબર, સેન્ટીમીટરનો વર્ગ. આ આપણને મળી ગયું કાપડનું પૃષ્ઠફળ, બરાબર. ચાલો વિડીયો પોઝ કરીને લખી લો, ત્યારબાદ આપણે દાખલો આગળ ગણીએ.
હવે શું કહે છે તો આવી 100 સુટકેસ છે બરાબર કેવી છે 100 સુટકેસ છે તો માટે 100 સુટકેસ ને કવર કરવા માટે જરૂરી કાપડ બરોબર કેટલું થશે ચાલો કુલ આપણને ક્ષેત્ર પૃષ્ઠફળ કેટલું મળ્યું હતું કુલ આ રહ્યું બરોબર કુલ પૃષ્ઠફળ આપણને કેટલું મળ્યું હતું 13824 બરોબર કેટલું છે આ 13824 13824 ને પાછળ 2 મીંડા આપણું પૃષ્ઠફળ અને બીજું શું છે તો આ 96 ભાગ્યા શું કરશું 9600 રેડી ચાલો કરો જો ભાગાકાર આપણને આપણો જવાબ મળી જશે ચાલો જવાબ શું આવે છે 144 શું આવશે 144 સેન્ટીમીટર આપણો ફાઇનલ જવાબ થશે 144 સેન્ટીમીટર સોરી 144 મીટર આ શું મળશે 144 મીટરમાં આપણને આપણો જવાબ મળી જશે ઓકે વિડીયો પોઝ કરીને લખી લેજો આટલું લખવાનું થાય છે બીજું આ ઓકે વિદ્યાર્થી મિત્રો તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ